ફોન જોવાથી ખાલી આંખો જ બગડે ને, બીજું તો કંઈ ના થાય ને. અરે માણસની આંખોની માણસ આંખો પકડી જાય. હૃદયની તકલીફો એક ઉંમર પછી વૃદ્ધોને થતી હોય છે ને. અનફોર્ચ્યુનેટલી વાંઢાથી માંડીને વૃદ્ધો સુધી બધાને આજકાલ તકલીફ થાય છે. શું યંગ લોકોમાં હૃદયની તકલીફો વેક્સિનના લીધે છે? શું વાત કરે છે? વેક્સિનથી તો કેટલા બધો ફાયદો થયો છે આપણને, વેક્સિનથી નથી થતું, ભૂલી જાઓ. હું બહુ ઓઇલી ફૂડ ખાઉં તો જ મને હાર્ટની પ્રોબ્લેમ થશે ને? અરે ઓઇલી ફૂડ ખાવું એ બધા ઝેરોમાંનું એક ઝેર છે, બીજા કેટલાય ઝેર છે. સર, એક્સરસાઇઝ હું એક સાથે બહુ બધી કરી દઈશ તો જ હાર્ટ એટેક આવશે ને? ના, એક્સરસાઇઝ એટલી કરો કે જેમાં મજા આવે, મનને આનંદ મળે, તનને આનંદ મળે, વધારે ખેંચવાની જરૂર નથી. સર, વર્કઆઉટ કરતી વખતે 160 ની ઉપર મારી હાર્ટબીટ જતી રહે તો હાર્ટ એટેકનો રિસ્ક છે? ના, રોજ કસરત કરતા હોય તો 160 ઉપર ફટ દઈને નહીં થાય, ક્યારેક કરશો તો થશે. હાર્ટની કોઈ પણ પ્રોબ્લેમ થાય, સ્ટેન્ટ મુકાવવું પડે કે બાયપાસ કરાવવું પડે એવું જ થાય ને? અરે પાછું આ ક્યાં વાંચ્યું આવું બધું? 20-30% અંદર સ્ટેન્ડ મુકાય, 20-30% બાયપાસ, બાકીના બધાને અમે છોડી દઈએ છીએ, ડોન્ટ વરી. 8 કલાકની ઊંઘ લઈશ દિવસમાં, ભલે ક્યારે બી લઈશ તો બી હાર્ટ તો મારું સ્ટ્રોંગ જ રહેશે ને? 7 કલાકની ઊંઘ જરૂરી છે એક સાથે, તૂટક નહીં કે 2 કલાક આમ ઊંઘ્યા ને 2 કલાક આમ ઊંઘ્યા. સર, તો પછી હાર્ટને હેલ્ધી રાખવા માટે હું શું કરી શકું? અરે ભાઈ, કેટલી વાર કીધું, આ વિડીયો જો. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજુ ઠક્કર. આજકાલ એક વસ્તુઓ નોટિસ કરી હશે તમે કે અઠવાડિયામાં એક ન્યૂઝ આપણને આવી જાય છે કે જે ન્યૂઝમાં એવું કહે છે કે કોઈક જવાન વ્યક્તિને કંઈક કામ કરતી વખતે હાર્ટ એટેક આવી ગયો. આ હાર્ટ એટેકની ઘટનાઓ વધી રહી છે અને એટલે જ મને હૃદયમાં દુખાવો થવા માંડ્યો છે અને એ દુખાવાને દૂર કરવા માટે આજે હૃદયની તકલીફો, હાર્ટ એટેક કેમ વધી રહ્યા છે ને આ બધા પ્રશ્નો લઈને એક બહુ જ સ્પેશિયલ વ્યક્તિને મળવા આવ્યો છું. વ્યક્તિ કોણ છે? તો વ્યક્તિ છે ડોક્ટર ભૂપેશ શાહ. સર, થેન્ક યુ સો મચ અમને સમય આપવા માટે. એમને આપણે મળવા આવ્યા છે HCG મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ મીઠાખડી અમદાવાદમાં અને સર પોતે એક ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ છે. સરના ઇન્ટ્રોડક્શનમાં એમણે મને ના પાડી છે, હું તમને બહુ કહું, પણ હું ખાલી એટલું કહેવા માંગુ છું કે 26 વર્ષના કરિયરમાં હજારો લાખો લોકોએ એમને કન્સલ્ટ કર્યું હશે, જેમને સરે ઘણી બધી અલગ અલગ રીતે ટ્રીટ કર્યા છે અને હાર્ટની ફિલ્ડમાં અમદાવાદના વન ઓફ ધ ટોપ ડોક્ટરમાંથી એક કહેવાય સર. તો સર, આ હૃદયના બધા પ્રશ્ન પૂછવા માંગુ છું. એની પહેલા પહેલો પ્રશ્ન એ જ પૂછું છું તમને કે શું એ સાચી વાત છે કે આજે જવાન લોકોમાં હૃદયની તકલીફ વધી રહી છે કે પછી સોશિયલ મીડિયાના લીધે વધારે હાઇલાઇટ થાય છે? ના, એ બહુ જ સાચું છે કે અત્યારે નાની ઉંમરે બહુ જ હૃદયરોગ આવી રહ્યા છે. જેમ પહેલાં હતું કે છોકરો એના પપ્પાને લઈને આવતો હતો, હવે એના પપ્પા છોકરાને લઈને આવે છે. એટલે હાર્ટ એટેક નાની ઉંમરનું પ્રમાણ ઘણું જ વધતું જાય છે. એક ચિંતાનું કારણ છે આપણા માટે. તો આજે પ્રમાણ વધી રહ્યું છે, એનું કારણ શું છે? આપણે નાની ઉંમરે એટેક આવવાના કારણો જોઈએ તો ઘણા કારણો છે. અમુક વસ્તુ એવી છે કે જે ચેન્જ ના થઈ શકે, લાઈક જીનેટિક્સ. પપ્પા આપણને વારસામાં પૈસા આપે તો ઘણો ખરાબ વારસો આપી જાય, એ પણ લેવો પડે. પણ જે આપણા હાથમાં છે કે ભાઈ બ્લડ પ્રેશર કંટ્રોલ રાખો, વજન કંટ્રોલ કરો, કોલેસ્ટ્રોલ, શુગર, પ્રોપર ઊંઘ આવી જોઈએ, ઓબેસિટી છે, રેગ્યુલર એક્સરસાઇઝ કરવાની છે, આ બધી આપણા હાથમાં જે વસ્તુ છે એને તમે પહેલાં એનો રેગ્યુલર લાઇફસ્ટાઇલ મોડિફિકેશન કરવું બહુ જ જરૂરી છે. સર, ફોન બહુ જોવાને લીધે હૃદયની પ્રોબ્લેમ થાય એનું કનેક્શન હું ના સમજ્યો. હું એમ કહું કે તમને ભગવાને જન્મ આપ્યો છે સજીવ વસ્તુને પ્રેમ કરવાનું, નિર્જીવ સાથે નહીં. તમે આખો દિવસ મોબાઈલમાં બેસી રહેશો, બેઠાડું જીવન ઇઝ ઇક્વિવલન્ટ ટુ સ્મોકિંગ. સ્મોકિંગથી જે નુકસાન થાય છે એટલું જ નુકસાન બેઠાડું જીવનથી થાય છે. સવારે આપણે ચાલી આવ્યા, આપણને એવું લાગે છે કે ઓહો મેં તો બહુ ચાલ્યું, પણ આખો દિવસ બેસી રહેશો તો સવારનું ચાલેલું તમારું નકામું થશે. એટલા માટે આ બધી વસ્તુ મોબાઈલ અમુક જરૂર પૂરતું વાપરવો છે, એની આપણે એડિક્શન થઈ જાય એ તો હોવું જ ના જોઈએ. પછી સર, ટોબેકો ને સિગરેટમાં એવું બધા કહે છે કે સિગરેટ ટોબેકોથી હૃદયની તકલીફો થાય છે, તો કેટલી હદે સાચું છે આ વાત? સિગરેટ અને ટોબેકો આપણે રિસ્ક ફેક્ટર મેં તમને જે બી ગણાવ્યા, હવે 15 રિસ્ક ફેક્ટર છે આજના, એમાં મેં બીજા એડ કરવાના રહી ગયા. ફોર એક્ઝામ્પલ એર પોલ્યુશન, નોઇઝ પોલ્યુશન, વોટર પોલ્યુશન, સો ઓન. એમાં તમાકુ ને સ્મોકિંગ બીજા નંબરે આવે છે. મીન્સ જો તમે સ્મોકિંગને છોડી દો તો રિસ્ક તમારું 70% જેટલું ઓછું થઈ જાય. રિસ્ક રિડક્શન એટલે સ્મોકિંગથી દૂર રહેવું બહુ જ જરૂરી છે. આ તમે 70% વાળો જે આંકડો કીધો હું સમજો નહીં એકને. એટલે અગર કોઈ માણસ સ્મોક કરતું હોય
તો એ સ્મોકિંગ છોડી દે તો એમને હૃદયથી તકલીફો જે થવાની હોય એ તકલીફો 70% ઘટી જશે. રિસ્ક, કોઈ બી વસ્તુનું રિસ્ક આપણે કેલ્ક્યુલેટ કરીએ કે હું ડાયાબિટીસને છે, ડાયાબિટીસમાં દવા કે એન્જિયોપ્લાસ્ટી કરીએ તો કેટલું રિસ્ક ઘટે, પ્રેશરને કંટ્રોલ રાખવું તો કેટલું રિસ્ક ઘટે, ડાયાબિટીસ કંટ્રોલમાં રાખવું તો કેટલું રિસ્ક ઘટે. 70% રિસ્ક રિડક્શન થઈ શકે, મીન્સ એટલો તમને એટેક આવવાની સંભાવના આટલી ઓછી થઈ જાય. તો એન્જિયોપ્લાસ્ટી એટલે સ્ટેન્ટ ને સર? એન્જિયોપ્લાસ્ટીમાં કોઈક વખત તમે બલૂનથી પણ કરીએ, સ્ટેન્ટ મૂકતા પણ નથી હોતા, જરૂર પડે તો ઘણી વખત એવી પરિસ્થિતિ પણ સર્જાય છે. એટલે એન્જિયોપ્લાસ્ટી એટલે સ્ટેન્ટ 70-80%માં ખરું, પણ 20%માં કદાચ સ્ટેન્ટ ના પણ મૂકવો પડે. તો હવે આ તમે જે કીધું કે રિસ્ક ફેક્ટર સ્મોકિંગથી 70% ઘટી જાય, તો એન્જિયોપ્લાસ્ટીથી કેટલું ઘટે, કોલેસ્ટ્રોલની દવાઓ લેવાથી કેટલું ઘટે અને ડાયાબિટીસથી કેટલું ઘટે? ડાયાબિટીસને કંટ્રોલમાં રાખો, કોલેસ્ટ્રોલની દવા તમે રેગ્યુલર લો અને એનું જે માપદંડ છે, જે ટાર્ગેટ જે આપણને આપવા, ફોર એક્ઝામ્પલ LDL કોલેસ્ટ્રોલ જેને આપણે ખરાબ ગણીએ છીએ, તો હાર્ટ એટેકના દર્દીઓ 70 સુધી કે એનાથી નીચે લઈ જાય. ડાયાબિટીસના દર્દી હોય જેને એટેક નથી આવ્યો એને 100થી નીચે રાખે, 70થી નીચે રાખે તો રિસ્ક 30-40% બીજો એટેક આવવાનું રિસ્ક ઓછું થઈ જાય. એટલે આપણને લાગતું હતું કે કોલેસ્ટ્રોલથી આપણને હાર્ટ એટેકનો રિસ્ક વધારે છે, પણ આ તો સિગરેટ તમાકુ થઈ ગયું. સિગરેટ તમાકુ બંધ કરી એટલે 70% ઓછું. એટલે બધા જ રિસ્ક ફેક્ટર, ધીસ આર રિસ્ક ફેક્ટર કલેક્ટિવલી જો આપણે રિડ્યુસ કરીએ તો આપણે વિચાર કરો કે આપણે કદાચ હાર્ટ એટેક 60થી 70%માં અટકાવી શકીએ. આ આપણું એક સપનું છે. આઈ વિશ કે મારું સપનું સાચું પડે. સમજો છો ને, 70% લોકોનો હાર્ટ એટેક અટકાવી શકીએ છીએ આપણે ને. એના માટે બસ રિસ્ક ફેક્ટરથી દૂર રહેવાનું. સૌથી રિસ્કી માણસ એ છે જેનું બ્લડ પ્રેશર હાઈ છે, કોલેસ્ટ્રોલ હાઈ છે અને સ્મોકર છે. અને બીજા જે સરે રિસ્ક ફેક્ટર કીધા એ બી એને આવે છે. અને એક વસ્તુ એડ કરીશ કે ધારો કે કોઈને ડાયાબિટીસ છે ફોર એક્ઝામ્પલ અને સ્મોકિંગ કરશે તો હું એને એમ કહું છું કે તું બી આગમાં પેટ્રોલ છાંટી રહ્યો છું. ઓ માય ગોડ, સમજી ગયો છું હું સર. હવે જીમની વાત કરીએ. ઘણા બધા વિડીયોઝ વાયરલ થાય છે, જીમમાં બધા જોરથી વર્કઆઉટ કરતા હોય ને વર્કઆઉટના લીધે આપણે જોઈએ કે એકદમ જ એમનું કોલેપ્સ થઈ જાય છે અને હાર્ટ એટેક આવી જાય છે કે હાર્ટ ફેલ થઈ જાય છે. તો એ જીમમાં કેમ આ વધારે થાય છે અને એવું ના કરવા માટે શું કરવાનું? જીમમાં એવું છે કે તમે જો નાની ઉંમરથી તમે વ્યાયામ ને એક્સરસાઇઝ કરતા હોઈએ, એકદમ જ તમે અનએકસ્ટમ એક્સરસાઇઝમાં તમે જાઓ ત્યારે આ બધા પ્રોબ્લેમ થાય છે. હવે જે આપણે આટલું ડિસ્કશન કર્યું, ક્યાં કર્યું કે નાની ઉંમરે હૃદય રોગ વધે છે, નાની ઉંમરે બ્લડ પ્રેશર, નાની ઉંમરે ડાયાબિટીસ, અને તમારે હવે જીમમાં જવું છે તો તમે ક્યારે એવું જાણ્યું કે તમને બ્લડ પ્રેશર છે કે નહીં? તમે પ્રયત્ન કર્યો કે તમને ડાયાબિટીસ છે કે નહીં? તમે 20 વર્ષે તમારું કોલેસ્ટ્રોલ ચેક કર્યું કે વધારે છે કે નહીં? આ બધું કર્યા પછી જીમમાં જાઓ અને જરૂર પડે તો એકવાર ઇકો કરાવી લો. ધીસ ઇઝ રિક્વાયરમેન્ટ ઇન ધ પ્રેઝન્ટ એરા. તો પછી સર આ યંગ લોકોમાં જે પ્રોબ્લેમ હોય, તમે જે કીધું ઇકો કરાવો કે પછી આખું બોડી ચેકઅપ કરાવો, એ આજકાલ મને લાગે છે કે નીડ ઓફ ધ અવર છે કે બધાએ આ કરાવવું જ જોઈએ. પણ તો બી કોઈ યંગ વ્યક્તિને પ્રોબ્લેમ છે હૃદયની નાની મોટી કોઈ બી, તો એ કઈ રીતે પકડી શકાય? આપણે બ્લડ પ્રેશર ચેકઅપ તેમ કહેવાય કે 20 વર્ષથી આપણે એકવાર આપણું બ્લડ પ્રેશર વધારે છે કે નહીં જોડાઈ લો. કોલેસ્ટ્રોલ છે એ પણ એક ચેકઅપ કરાવી લેવું જોઈએ. અમે દર 5 વર્ષે, ધારો કે બધું નોર્મલ છે તો આપણી પાસે હવે ત્યાં ઘણા સાધન છે, ECG કરાયો, ઇકો કરાવીએ, આ બધા બ્લડ ઇન્વેસ્ટિગેશન કરીને આપણી જન્મકુંડળી નવી બનાવવી જોઈએ કે બધા ગ્રહો તો બરાબર છે ને, કોલેસ્ટ્રોલનો ગ્રહ ને ડાયાબિટીસનો ગ્રહ ને આ બધા ગ્રહો કંઈ આપણને નડતા નથી ને મંગળ શનિની જેમ, એ જોઈ લેજો અને પછી જ જીમમાં જજો. હવે સર આ તો તમે ચેકિંગ ને એ બધું કીધું કે આપણે ટેસ્ટ કરાય, પણ એમને આજે અગર આ વિડીયો જોઈને કોઈને એવું છે કે મને હૃદયની તકલીફ છે કે નહીં, એવું ચેક કઈ રીતે કરી શકું, તો એ કઈ રીતે કરી શકે? આપણે રોજ મોર્નિંગ વોકમાં જઈએ, બરાબર? આપણને એમ થાય છે કે મોર્નિંગ વોક એટલે ફિટનેસ. નો, ફિટનેસ તો ખરી જ, પણ રોજ સવારે તમે 10 રાઉન્ડ મારતા હતા અને આજે તમે 2 રાઉન્ડમાં કંઈ તમને બીજો પ્રોબ્લેમ દેખાયો, મીન્સ તમારી આજુબાજુ હાર્ટ રોગ જે છે એ ગરબા લઈ રહ્યો છે. એટલે હું તો એમ કહું છું ચાલો, નહીં તો ચાલી જશો. એટલે નોર્મલ જીવનમાં જે વસ્તુઓ કરતા હોય એ કરવામાં તકલીફ પડવા લાગે, હાફ ચડે, કરી ના ચડે કે છાતીમાં દુખાવો થયો, જડબામાં દુખાવો થયો, શોલ્ડર પેઇન થયું, અનયુઝ્યુઅલ એકદમ ગેસ, એસિડિટી. ડાયાબિટીસના દર્દીઓને તો ઘણી વખત કોઈ તકલીફ નથી થતી ને હાર્ટ એટેક લઈને આવે છે. પણ આ બધા એટલા સાઇન સિમ્ટમ્સથી થોડાક આપણે વાકેફ રહીએ તો આપણે આવનારા પેલા તોફાન પહેલાં આપણને કદાચ જાણ ચોક્કસ થઈ શકે. હવે સર આ હાફ ચડવા લાગે એટલે તરત મારે ડોક્ટરને બતાવવું જોઈએ કે પછી ડોક્ટરને ક્યારે વિઝિટ કરવું? ચોક્કસ. જો ચાલવાથી હાફ ચડી જતો હોય, શોર્ટનેસ ઓફ બ્રેથ થાય, ચાલવાથી છાતીમાં દુખાવો થઈ જતો હોય, આપણે થાકી જતા હોઈએ,
તો ચોક્કસ સૌથી પહેલાં ડૉક્ટરને બતાવવું જોઈએ, બ્લડ પ્રેશર ચેક કરાવો, કાર્ડિયોગ્રામ, ઇકો અને હૃદયની સંપૂર્ણ તપાસ કરાવવી જરૂરી છે. બધા જ રિસ્ક ફેક્ટર આપણે જે ડિસ્કશન કર્યા એ બધા જ રિસ્ક ફેક્ટરને આપણે સૌથી પહેલાં એકવાર એનાલિસિસ કરીને જોવાનું છે કે હું ક્યાં ઊભો છું અત્યારના. પછી સર તમે કીધું કે સ્ટેન્ટ બધાને મૂકવાની જરૂરત નથી, બાયપાસ બધાને જરૂરત નથી, એટલે એન્જિયોપ્લાસ્ટી બધાને જરૂરત નથી, બાયપાસ બધાને જરૂરત નથી. તો બીજી શું શું ટ્રીટમેન્ટ ઓપ્શન છે કોઈ બી હાર્ટ પ્રોબ્લેમ લઈને આવે તો? હાર્ટમાં અત્યારના એટલા એડવાન્સમેન્ટ છે, એન્જિયોપ્લાસ્ટી છે, બાયપાસ છે, દવાઓ પણ અત્યારની જે દવાઓ જે છે એટલી બધી સરસ ને અસરકારક છે. જસ્ટ એક એક્ઝામ્પલ આપો કે કોલેસ્ટ્રોલની દવા ગણો કે ડાયાબિટીસની દવા ગણો, સ્ટેટિન, હું તો સ્ટેટિનને કોલેસ્ટ્રોલની દવા જે છે ઘટાડવાની તો ઘણી અમૃત પણ કહું છું મજાકમાં કે સ્ટેટિનમ અમૃતમ, મીન્સ તમારું કોલેસ્ટ્રોલ તમે કંટ્રોલમાં, રિસ્ક ફેક્ટરને તમે જો કંટ્રોલમાં રાખો. એટલે આ રહી એક વાત. હવે નવા એડવાન્સમેન્ટ, એટલું કેલ્શિયમ જોવા મળતું હોય તો નવી રોટાબ્લેટરની પદ્ધતિ, તમારી નરી જેમ પેટની સોનોગ્રાફી થાય એમ નરીઓની સોનોગ્રાફી થાય, અંદર કેટલી માત્રામાં કચરો ભરાયેલો છે, સ્ટેન્ટનું એક્સપાન્શન થયું છે કે નથી થયું, એની લંબાઈ ચોડાઈ બધું જ નવી ટેકનોલોજીથી. હવે તો આપણે જાણીએ છીએ AI જનરેટર બધું છે, નવા બધા જ સાધનો એટલું સરસ રીતના આપણને તમારું ચિત્ર દર્શન કરાવશે અંદરનું. અમને જ કહેશે ભાઈ આ સાઇઝનો સ્ટેન્ડ મૂક અને આ લંબાઈ ચોડાઈ એ રીતનો મૂકી દે. એટલા એડવાન્સમેન્ટ તરફ આપણે જઈ રહ્યા છીએ. બસ આ એડવાન્સમેન્ટનો જ મારો પ્રશ્ન છે કે આગળ જે જઈ રહ્યા છે તો તમે કીધું, પણ છેલ્લા 5-7 વર્ષમાં કઈ નવી ટેકનિક્સ કે ટેકનોલોજી? હા, ના ઘણી. એન્જિયોપ્લાસ્ટીની મેં વાત કરી કે ઇમેજિંગ જેને કહીએ, ઉપરાંત હવે તો વાલ બદલવાની પદ્ધતિ, પગમાંથી પણ વાલ બદલી નાખવામાં આવે છે. પેસમેકર નવી જાતના આવી ગયા જેમનું હાર્ટનું પમ્પિંગ ઓછું છે. આપણે છેક હાર્ટના ટ્રાન્સપ્લાન્ટ સુધી પહોંચી ગયા છીએ. એટલે એટલા બધા એડવાન્સમેન્ટ હાર્ટની ટ્રીટમેન્ટમાં થઈ રહ્યા છે. આપણે હાર્ટ એટેક અટકાવવાનો છે. હાર્ટ એટેક થઈ ગયા પછીના બધા એડવાન્સમેન્ટ છે, પણ સૌથી પ્રાયોરિટી તો આઈ વુડ સે પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર. વાહ. હવે મારે તમને પૂછવું છે, તમે એક ઇન્ટરવેન્શનિસ્ટ કહેવાઓ, તો તમારો રોલ શું હોય હાર્ટમાં? ઇન્ટરવેન્શનલિસ્ટ કાર્ડિયોલોજિસ્ટ જે છે એટલે એટલા માટે કે જ્યારે એટેક આવે, એટેકમાં પહેલાં 2 કલાક 3 કલાક, આઈ વુડ સે ઇનિશિયલ 2 અવર્સ ત્યાં બહુ જ ક્રિટિકલ છે. એ દરમિયાનમાં જો આપણે એન્જિયોગ્રાફી કરીને એન્જિયોપ્લાસ્ટી કરીએ, નરીને ખોલી નાખીએ એન્જિયોપ્લાસ્ટી કે સ્ટેન્ટ કરીને, તો આપણે ઘણું ખરું હૃદયના સ્નાયુને ડેમેજ થતાં અટકાવી શકીએ. ફ્યુચરમાં હાર્ટનું એકદમ પહોળું થઈ જતું અટકાવી શકીએ. એટલે હાર્ટનું જે ફંક્શન જે છે એ મેન્ટેન કરવું હોય તેને આપણે ગોલ્ડન અવર્સ, ગોલ્ડન મિનિટ્સ કહેવાય. એટલે જો પહેલા કલાકની અંદર જો દર્દી પહોંચી જાય તેને બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ મળે, જેને અમે એન્જિયોપ્લાસ્ટીથી કરીએ છીએ. એટલે અમે ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ કહેવાઈએ છીએ. ઓકે, હવે આવી ગયા છે આપણે સૌથી મેઇન પ્રશ્ન ઉપર. પ્રશ્ન એ છે કે આ તો આખી પ્રોસેસ સમજી લીધી, પણ મારે મારા હૃદયને કોઈ તકલીફ જોઈતી જ નથી, તો મને તમે કહો ને કે મારે કઈ કઈ વસ્તુઓનું ધ્યાન રાખવાનું? જો આપણે, હું તો એમ કહું, ઘણી વખત જે લોકો 80-90 વર્ષ જીવતા હોય ને એમની સાથે બેસીને એકવાર પૂછો કે દાદા તમે 90 વર્ષે પહોંચ્યા કેવી રીતના? એટલે સૌથી પહેલાં તો તમે શુગર કંટ્રોલ કરો, પ્રેશરમાં કંટ્રોલ કરો, વજનને કંટ્રોલ કરો. આ આપણું જે ડિકેડ છે એ ઓબેસિટીનું ડિકેડ છે. આપણા બધાના પેટ જોવા જાઓ તો મોટા કેમ છે? એટલે ઓબેસિટી ઘટાડો, ફિઝિકલ એક્સરસાઇઝ કરવાની છે, બેઠાડું જીવન જવા દો, નિર્જીવ વસ્તુને જે આપણે વાત કરી કે મોબાઈલને બધે પ્રેમ કરવાનો છોડો, સજીવને પ્રેમ કરો. અને આ જેટલા બી રિસ્ક ફેક્ટર મેં તમને ગણાય, એર પોલ્યુશન, વોટર પોલ્યુશન, નોઇઝ પોલ્યુશન એન્ડ સો ઓન, આ બધા જ, તમાકુ અને સ્મોકિંગ કે તો આપણે વાત કરીએ તો સૌથી અગત્યની વસ્તુ છે. સ્મોકિંગ, તમાકુ પગની નળીઓ બગાડશે, પેટની બગાડશે, હૃદયની અને મગજની. એટલે આ બધા જ રિસ્ક ફેક્ટર કંટ્રોલ કરો. મેં તમને કીધું છે આપણા બધાનું સહિયારું સ્વપ્ન, આપણે હાર્ટ એટેક જો 60-70% અટકાવી શકીશું તો આવનારી જનરેશનને આપણે ઘણું મોટું પ્રદાન કર્યું છે એવું લાગે. તો હવે આવીશું આપણે સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન પર, જે પ્રશ્ન મારે પૂછવો છે તમને કે મારે સર કોઈ બી ડોક્ટરને બતાવવા ના જવું પડે, મારા હૃદયને હું સ્ટ્રોંગ રાખી શકું, 80-90-100 વર્ષ સુધી મારું હૃદય મારું વજન ઝીલે, એના માટે મારે કઈ બાબતોનું ધ્યાન રાખવાનું? આપણું હૃદય મિનિટમાં ચલો 60 વાર ધબકે છે, તો આપણી જિંદગી એવરેજ 80 વર્ષની ગણો તો કેટલા કરોડો વાર આપણું હૃદય આમ થાય છે? 350 કરોડથી પણ વધારે કદાચ થતું હશે. હવે જે તમને 350 કરોડ વાર ધબકે છે એના માટે અડધો કલાક તો આપ, તારા તન માટે અડધો કલાક આપ, તારા મન માટે અડધો કલાક આપ, તારા ફેમિલી માટે અડધો કલાક આપ. હવે વાત કરીએ આપણે રિસ્ક ફેક્ટરની. આપણે જે આટલી ચર્ચા કરી કે બ્લડ પ્રેશર છે, તમાકુ છે, સ્મોકિંગ, ડાયાબિટીસ છે, કોલેસ્ટ્રોલ, બેઠાડું જીવન,
લેક ઓફ એક્સરસાઇઝ, વધારે પડતી એક્સરસાઇઝ, આટલા બધા પોલ્યુશન, એર નોઇઝ પોલ્યુશન, વોટર પોલ્યુશન એન્ડ સો ઓન. તો આપણને ખબર છે કે આપણે બ્લડ પ્રેશર કંટ્રોલ કરીએ, 20 વર્ષની ઉંમરથી કોલેસ્ટ્રોલ નાની ઉંમરથી કંટ્રોલ કરીએ, જંક ફૂડથી દૂર રહીએ, આ બધા જ રિસ્ક ફેક્ટર તમે જાણો છો, છતાંય શું કામ અજાણ બનીને જીવો છો? લાંબુ જીવવું હોય તો આપણી પાસે ઘણા ઉપાય છે. અમારું સૌનું સ્વપ્ન એ છે આપણે હાર્ટ એટેક 60-70% જો અટકાવી શકતા હોઈએ રિસ્ક ફેક્ટરને કંટ્રોલ કરવાથી, તો આપણે આવનારી જનરેશનને કંઈક મોટું યોગદાન પ્રદાન કરી રહ્યા છીએ એવું કહી શકાય. ટેક કેર ઓફ યોર હાર્ટ, જે 350 કરોડ અમે કંઈક ગણ્યું એનાથી પણ વધારે ધબકતું હશે, અને ધબકારે ભગવાને આપેલા નિશ્ચિત છે, બહુ એને વેસ્ટ ના કરતા. થેન્ક યુ સો મચ સર. એટલે હું તમને સાચું કહી શકું છું આજે કે મને આજે ઘણી બધી નવી વસ્તુઓ ખબર પડી છે, અને આ વસ્તુઓથી એક વસ્તુ તો ક્લિયર છે કે આપણે સૌ ગભરાયા વગર 70% લોકોને જે હાર્ટ એટેક આવે છે ને એ ઓછા કરી શકીએ છીએ, અને સરનો એ જ ટાર્ગેટ છે. ને આ વિડીયો અગર તમે જો અહીંયા સુધી જોયો છે તો હું તમને કહેવા માંગુ છું, રિક્વેસ્ટ કરું છું કે સરે કીધી એ વસ્તુ આપણે આજથી માનીશું તો આપણું હૃદય તો એટલી સ્ટ્રોંગ રહેશે ને આવનારી પેઢી આપણા દેશની મજબૂત બલવાન બનશે. સર, તમે જે સમય આપ્યો, જે દરેક પ્રશ્નનો જવાબ આપ્યો ને, આવું ખુલીને તમે વાત કરીને એના બદલે અમે ખૂબ ખૂબ આભારી છે. થેન્ક યુ સો મચ સર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. મીઠાખડી 6 રસ્તા પર આવેલા HCG મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં આજે આપણે આવ્યા હતા. ડોક્ટર ભૂપેશ શાહે આપણને સમય આપ્યો હતો. બહુ જ બધું જાણવા મળ્યું છે, ને આવી રીતે જો તમને રેગ્યુલરલી નવી વાતો જાણવી હોય તો એક વાત કહું, જોતા રહેજો, VTV નું એપ ડાઉનલોડ કરી દેજો. આપણે ફરી મળીશું. ધન્યવાદ.